ખાટલા ડાળા હા ચમ તારે વહેલા ચોક્કા ચમ ગુડ મોર્નિંગ 9 વાગે 9 વાગે તો પછી એવું હોય ને બાટલો ભરાયા ચમ પતિ જે દેખાડો તને આવડતું મને ફેમિલી કેમ છો બધા મજામાં? તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મસ્ત મજા સવાર પડી જાય છે. અને આજ 9 વાગે હું ઉઠ્યો કારણ કે નાઈટ કરીને આવ્યો તો સુઈ ગયો તો. અને આજે આપણો મંગળવાર હતો, રજા હા, તો આજે આખો દિવસ ઘરે રહેવાનું. ચાવી એવું હોય ને આજે આપણે ચા પીવાનું બાકી છે, તો પેલા ચા પી લઈએ. કેટલા વાગે ઉઠીએ? 7 વાગે ચમ બાવા મોડા ઉઠવાનું હોય ને એક દાડો વેલા થોડું ઉઠવાનું. ટિફિન રજા હાર ખાલું ટિફિન હોય. એવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ 9 વાગે 9 વાગે તો પછી એવું હોય ને આપણે ચા પીવાનું બાકી હોય, પેલા ચા પી લઈએ. તો એટલે ચા પીવા બેસી જાય. અને આજે ચા નાસ્તામાં વેફર ના ગોઠિયા અને ચા. ભજીયા પડે આમાં ભજીયા છે, ભજીયા પડ્યા છે. ભાઈ સવાર ચા પી લઈએ, પહેલા ચા નાસ્તો કરવા બાકી તો કરી લઈએ. શું ગયા બાટલો ભરાયા ચમ પતિ જે દેખાડો તને આવડતું? મને આવડતું એટલે જ કરતી હોય. તો ગાઈસ બાટલો થઈ રહ્યો ને, આજે બાટલો પાછો બીજો લગાવવાનો હોય. એ શીખી જ નથી હજુ સુધી? શીખ્યું પણ ભૂલી જાય. ભૂલી જાય. આપણો બાટલો લગાવવાનો હોય ને, આપણો બાટલો તો દર વખતે આપણે જ લગાવવાનો હોય. કોઈક દાડો વહેલા વહેલા ઉઠીને લગાવવું પડે નહીં? તમે થોડી લગાવો અમુક ટાઈમે તો અમુક ટાઈમે તમે જો હોય એવું છે ને, આપણો બાટલો લગાવી દઈએ પહેલા. જીવ લે પેલા ના કાગળી ઘટ દેવાનું. ખબર હો તો કંઈ લગાવી દેવો તો બધા ખોલી આ ઢક્કન અહીંથી કાઢી લેવાનું. આનું ઉપર દેવાનું પહેલા. કઈ જ નહીં બાટલો લગાવવામાં, તો મારું લોહી પી જાય. આમાં લગાવજો અને કુડાડી મળશે. ભૂલી જાય. બસ ચાલુ કરી દે. 12 વાગી ગયા છે ને, આપણે જમવા ગાડી નાખી હોય. કારખાને 12:30 બેઠા હતા. અહીંયા આપણે 12 વાગે બેસી જાય ત્યાં ઘેર રહીએ આપણે. અને આરું ખાવું નહીં. તમને ખાવું લે એના માટે અલગ ગાડી નાખી હોય ને. આજે ખાવામાં આપણે છે રોટલી અને બટાકાનું શાક. બીજું બનાવી ખીચડી બનાવી મારું. કેમ બપોરે રોટલી ખાવાની ઈચ્છા નહીં થતી, શરદી થઈ જાય ને. અમારા ઘરમાં શરદીનો જ પ્રોગ્રામ હોય. આરોને શરદી થઈ જાય, મને શરદી થઈ જાય અને આરોની મમ્મીને શરદી થઈ જાય. તો ખાઈ લઈએ, પછી આપણે દવાનું કાંઈક કરીશું. તમે પેલે ચાનો ટાઈમ થઈ ગયો, 4 વાગી ગયા, તો પહેલાં આપણે ચા પી લઈએ. ચા બની ગયો, સારો આજે હોઈ રહ્યો. ખાઈને ત્યાં નહીં ગયા હતા. નાસ્તો તો નહીં બનાવ્યો. એવું હોય ને, હવે ચા એટલો પી લઈએ. ચલો લાવી પકડે 20 રૂપિયા લાઈ બસ. મારા ખાવી ને તાર ખાવાનું નહીં ને? અને હારું સારું ખાવે લાઈ ફેમિલી પકોડી આવી જાય આપણો. મંગળવારે આપણે ફિક્સ હોય કે 4 વાગે ચા પીને પકોડી જ ખાવાની છે. એવું હોય ને, હવે પકોડી ખાઈ લઈએ. હારું નહીં ખાઈ તારે? નહીં ખાઈ તાર પકોડી? ધુવાણો આવ્યો એ તો જતો રહ્યો. જેવો તો પકોડી ખાઈ લઈએ પહેલાં આપણે. થોડી ખરીદી કરીને આવીએ. ચપ્પુ કઈ કહેશે કે શું ખરીદી? શું લેવા જતો? ખોલીને તો જ ભાભી રાખી દેવા. ઓહો મસ્ત હતી. ચલાણી પડી. પહેરજે તું, પહેરજે કેવો લાગે તો. ઓમ બંધ કરવાનું બંધ થાય. ચમ તો અચાનક ભાભી રાખડી? સિમર મને જવાનું ભાભીની ક્યારે? પરમ દિવસ, મતલબ પરમ દિવસ કાલે જવાનું આપણે. કાલે જવાનું એમ? હું બતાવજે. એને એક જ જેવી લાગે.
તો ગાઈસ મસ્ત ભાભી રાખડી લાવ્યા હતા. સ્ટેન્ડ ચાલે હે ભાભી રાખડીનો. સીમર રાખી દે. સીમંત રાખડી કહેવાય. સીમર એ તેવાય માગે રાખી. બે લઈ લીધી. આપણે સીમર ની માગી હતી એટલે એને સીમર ની આવી. બે એક કરી દીધી. એવું હોય ને હવે આપણે જવાનું છે પરમ દાડા. મારે તો નહીં જવાનું, કદાચ અરુણ મમ્મી જા. કોણ કોણ જવાના? અરુણ બે. આ રૂમ બે તમને ના આવત કોઈ. તો એવું હોય ને જોઈએ આપણે રજાનું સેટઅપ થશે તો આપણે જઈશું. લેવા તો જવું જ પડશે, કારણ કે એકલા તો આવશે નહીં યાર એ લોકો. જવામાં જતા રહીએ પણ આવી નહીં. પછી એવું હોય ને હવે જમવાનો ટાઈમ થયો તો જોઈએ શું બનાવવાનું આજે. વિચારું શાક કોઈ નહીં. માર્કેટ જઈ નહીં પણ શાક ના હોય. ચલો તો ભાઈ જોઈએ શું બનાવ આજે. તો ફાઇનલ ગાય જમવાનો ટાઈમ થઈ ગયો હોય ને આપણે બેસી ગયા જમવા. અને આજે અરુણ બે અમે એકલા બે આવ્યા ને મમ્મી હજુ તો રોટલી કરે કે રોટલી ગરમ ગરમ ખાવા થાય ને એટલા માટે એ રોટલી કરે અમે ખાઈએ ને યાર. ગરમ ગરમ ખાવાની રોટલી. તો ગાય આપણે ભાજી લાવી રહ્યા. ચક્કુ કંટાળી દીધી કે આજે ભાજી લેતા આવો. શું કહેવી? શાક જ કોઈ નતું જોયું. તો માર્કેટ નતા ગયા? પણ તમે ના પાડતા નતા કે ચાલશે. હારો ભાવા તને ભાજી. તો બસ આપણે બેસી જાય ને ગરમ ના ગરમ રોટલી થાય ને તાત્કાલિક આપણે ખાવાની છે. આપણે ભાજી લઈ લીધી હતી, ડુંગળી હતી ને રોટલી. તો બસ પહેલાં જમી લઈએ આપણે. તો ફેમિલી આપણે જમી લીધું હોય અને જમીન કમ્પ્લીટ રેડી થઈ ગયા. અને આજનો દિવસ ક્યાં જોઈએ જ ખબર નહીં. તો મંગળવાર હોય ને દાડો સ્પીડ પકડી લે, ફટાફટ જતો રહે. અને નોકરી જવાય ને દાડો દિવસ જતો. ખાટલા ડાળા હા ચમ તારે વહેલા બહાર જવાનું. ચોક્કા હાલના લેવા. ચમ કાલ જવાનું નહીં. હાલના લાવવા પડે ને. સીમંતમાં જવાનું. સીમર. સીમંતમાં જવાનું હોય ને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા.